અત્યારે લુણસાપુરિયા દાદા લુણસાપુર ગામથી 1 કિલોમીટર દૂર આવેલું છે અને સિન્ટેક્સ કંપની છે એમથી 2 કિલોમીટર દૂર છે. તો મિત્રો આપણે લુણસાપુરિયા દાદાના દર્શન કરવા જઈશું. તો વિડીયોમાં મિત્રો આગળ બિના રહેજો. અને અહીંયા છે લુણસાપુરિયા દાદા અને સામે મંદિર છે અને આ એનું બોર્ડ છે અને સામે ધજા છે. તો દેખાડો ભાઈ, જો આ છે જય વાસણા દાદા અને અહીંયા છે લુણસાપુરિયા દાદાનું બોર્ડ ને સામે છે ભાઈ મંદિર. જો બોલા તો વિડીયોમાં બિના રહેજો ભાઈ. જય દ્વારકાધીશ ભાઈ. હવે જો આવી ગયા છે આપણે લુણસાપુરિયા દાદાએ અને જો આવું કંઈક વાતાવરણ છે. આમથી અવાય છે, આમથી રસ્તો છે અને આ છે લુણસાપુરિયા દાદા. સામે છે એ મંદિર છે ભાઈ, જોઈ શકો છો તમે. હમણાં દર્શન કરાવો ને આવી જગ્યા છે. આ બહુ સરસ મજાની જગ્યા છે અને લુણસાપુરિયા દાદાએ આવજો ક્યારેક. અને અમારા ભૌતિક ભાઈ આવ્યા છે અને અમે આવ્યા છીએ ભાઈ લુણસાપુરિયા દાદાએ. અને જોઈ શકો છો ભાઈ આવી જગ્યા છે. તો ચાલો ભાઈ આપણે છે ને હવે અહીં પાણીનો પરબ છે, પી લઈ. મોટા બાળમાં સોત્ર પીવા દે. હા છે ભાઈ સરમળેશ્વર મંદિર. અને ભાઈ અહીંયા એક મંદિર છે. જય લુણસાપુરિયા દાદા. જો ભાઈ અહીંયા છે આ ખોડિયાલમાંની મૂર્તિ છે, જોઈ શકો તમે ભાઈ. અને આ છે અમારે આપણે લુણસાપુરિયા દાદાનો ઓલું છે. અને અહીંયા અગરબત્તીને એવું વગે છે ભાઈ, અખંડ. અહીંયા દાનપટ્ટી છે, આ ત્રિશુલ છે. તો આવું કંઈક મંદિર છે ભાઈ. સીસીટીવી કેમેરા છે ભાઈ અહીંયા. અને અહીંયા ભાઈ જો આ કંઈક નકશો આપેલો છે. જય દ્વારકાધીશ. જો અહીં છે ને સનકડા લુણસાપુરિયા દાદાનો સત્ય ઘટના છે. આ ઘટના સનકડા ગામમાં બની છે અને લુણસાપુરિયા ગામમાં આ ઘટના લુણસાપુર ગામમાં બની છે. આ દૃશ્યમાં લુણસાપુર ગામથી ગયેલ લક્ષ્મીનારાયણની મૂર્તિ અને પથ્થરની શિલા સ્વરૂપે ગયેલા લુણસાપુરિયા દાદા કે જેનો સનકડા ગામમાં આવતા પોતાનું નાગ દેવતાનું સ્વરૂપ ધારણ કરે છે. આ ભાઈ એક દાદાએ દર્શન કરાવેલા છે. દાદાની મૂર્તિ છે, આ ઘટના ગામની છે. અને
સારો દેવના વંચાવલી વાંચે છે અને નાગદેવ કંઈક લઈને આવ્યા છે એવું અહીંયા આપણે વંચાવલી લખેલી છે. વાણિયાજી, બાવાજી અને પટેલ આ ઘટના સનકડા ગામમાં બનેલી છે એવું બતાવવામાં આવ્યું છે. લોકવાયકા પ્રમાણે ભાઈ મિત્રો અહીંયા છે ને લુણસા પરિયા દાદા 15 દિવસ સનકડા અને 15 દિવસ આ જગ્યામાં રહે છે. તો દરેક મિત્રો આ જગ્યાની દર્શન આવે તો જોઈ શકો તમે ભાઈ. તો ભાઈ લુણસા પરિયા દાદાની બાજુમાં આ એક તળાવ આવ્યું છે. અહીંયા ભાઈ જો કાકડાસર છે અને મોટા મોટા માછલા પણ છે. તો વિડીયોમાં આગળ બના રહેજો એટલે બતાવવામાં આવશે. અમારે જો આ ભૌતિકભાઈને જોવે છે. ભૌતિકભાઈ મજા આવે ને? જો ભાઈ આવી કંઈક જગ્યા છે, બહુ શાંત અને શીતળ જગ્યા છે. તો ભાઈ દર્શન કરવા આવજો અહીંયા. આવી જગ્યા છે ભાઈ, જોઈ શકો તમે. અને સામે છે ભાઈ લુણસા પરિયા દાદાનું મંદિર છે. 15 દિવસે સનકડા હોય ને 15 દિવસે અહીંયા હોય એવી ઘટના છે. કોઈ ભાઈ ભાવેશભાઈ કરીને અહીંયા ચિત્રકાર છે, એને ભાઈ અંકિત કરેલા છે ચિત્રમાં. અને આ છે મોટું તળાવ, જોયું ભાઈ. તો માછલા છે, કાચબા છે, આ બધી વસ્તુ જોવા મળશે. જોવા ભાઈ જો બા આ છે તળાવ. અને આ તળાવ લુણસા પરિયા દાદાના મંદિરની બાજુમાં જ છે, જોઈ શકો તમે. અને જો તમે ભાઈ કાચબોય આવે છે, કાચબા છે, મચ્છી છે, એવો ભાઈ મોટા મોટા માછલા છે, જોઈ શકો તમે અહીંયા. અને અહીંયા લોકો બુમરાન એવું બધું નાખે છે, એટલે આ બધું ખાવા આવે છે. અને આ છે મંદિર લુણસા પરિયા દાદાનું. નામ જો આ છે કાચબો. તો કાચબો ખવાયો છે હાવ માથે. ચાલો તો ભાઈ આપણે દર્શન કરી ને હવે જવાનું છે. અને અહીંયા જો ભાઈ નાળિયેર વધારે છે, આપણને શેષ લેતો જઈ. જય લુણસા પરિયા દાદા. આ છે હું બધું હોય ગ્રાઉન્ડ જોઈ શકો. સામે રૂમ છે એવું. હા છે મંદિર. જો ભાઈ શ્રદ્ધાળુ આવે એટલે અહીંયા નાળિયેર વધારે છે. અને સામે છે લુણસા પરિયાનું મંદિર. જો ખોડિયાલમાં લુણસા પરિયા દાદા સાથે છે. આ જો લુણસા પરિયા દાદાનું આવશે મંદિર. ના ભાઈ જો નાળિયેર વધારે છે. ચાલો તો ભાઈ ભૌતિકભાઈ નીકળશું ને આપણે. જો ભાઈ અમારા ભૌતિકભાઈને હવે બૂટ પહેરી લીધા છે અને આપણે હવે નીકળીએ તો હવે. અને ભાઈ સામે છે એ લુણસા પર ગામ છે આગળ. અને આ છે ભાઈ દાદાનું મંદિર છે એક. અને આ છે ખોડિયાલમાંના મંદિર અને લુણસા પરિયા દાદાનું
બે સાથે છે ને આ એનો શેડ છે અને આ બધા વૃક્ષો ને એવું છે સામે છે ભાઈ એનું રૂમ ને એવા બધા છે અહીંયા રહેવાનું. તો ભાઈ આ છે આપણી ગાડી અને સામેથી જો ભાઈ જાફરાબાદનો ભાઈ ભાઈ એમ કહેવાય ને કે જાફરાબાદનો હાડ અને ટગો. તો મિત્રો હાલો તમને ગમ્યો હોય આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારકાધીશ. જો ભાઈ આ પૂરો ગ્રાઉન્ડ છે એનું સામેથી આવવાનું છે ઓલો રસ્તેથી અને આ છે એનું ગ્રાઉન્ડ પૂરું. અહીંયા છે પાણીનું પ્રભ છે ભાઈ. સામે છે લુણસા પ્રિયા દાદાનું મંદિર અને આ એનું ગ્રાઉન્ડ છે. તો જય દ્વારકાધીશ અને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો. જય દ્વારકાધીશ.